સોમનાથે શરૂ થયેલી કોંગ્રેસની આક્રોશ યાત્રા હવે પહોંચી છે વડાલા। તે વડાલા પહોંચતા જ કોંગ્રેસ નેતાઓ સામે ખેડૂતોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો। સરકાર પ્રત્યે જે ખેડૂતો અત્યારે રોષે ભરાયા છે તેમની સામે ખેડૂતોએ રજૂઆત કરી। વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સોમનાથથી શરૂ થયેલી આ કોંગ્રેસની આક્રોશ યાત્રા હવે વડાલા પહોંચી છે। ત્યાં વડાલા પહોંચતા જે ખેડૂતોના જે મુદ્દાઓ છે કે જે ખેડૂતોના દેવા જે માફ કરવામાં નથી આવતા, પાક વીમા યોજના જે બંધ થઈ ગઈ છે, શરૂ કરવામાં નથી આવતી, તે બધા મુદ્દાઓ સામે ખેડૂતોએ કોંગ્રેસ નેતાઓ સામે રજૂ કર્યા। અને કોંગ્રેસની એક જ માંગ છે જે ખેડૂતોના દેવા જે માફ કરવામાં આવે અને જે આ જે 10,000 કરોડનું જે તમે પેકેજ રજૂ કર્યું છે તેમાં જોવા જઈએ તો ઐતિહાસિક પેકેજ કહેવામાં આવે છે, પણ ઐતિહાસિક પેકેજ નથી। આ ખાલી માત્ર જે એક વીઘે દીઠ ખેડૂતને 3200 કે 3000ની સહાય થતી હોય છે। તે મુદ્દે ખેડૂતોએ જે સરકાર સામે રોષ ઠાલવ્યો છે અને ખેડૂતોએ શું રજૂઆત કરી છે કોંગ્રેસ નેતાઓને, પહેલા તે સાંભળી લઈએ। સરપંચ શું કહેવા એક જણા બોલે 1957 થી આજ સુધી હજી સીટ નથી આવી અને કંપનીને તાત્કાલિક જમીન મળી ગઈ। કેટલી મળી? કંપનીને 7 હેક્ટર અને અતિશય પ્રમાણે હુકમ પ્રમાણે હાલની તકે ગૌચરની જમીન છે, ત્યાં કંપની કામ કરે ગૌચર દઈ દીધી। ખરાબાનો સવાલ જ ક્યાં? ભૂપત આંબેડકર બાજુમાં 3 કિલોમીટર 2008 માં આપણે DLR માં ફી ભરેલી। કોઈ પણ જાતનું ઓથોરાઇઝ માણસો આવી અને અમને હે ને સ્ટેરિયોટાઇપ જવાબ આપી પ્રશ્ન પૂછવો છે। તમે આ બધી દુઃખની વાત કરી, માનો કે આખા ગુજરાતનું એક ગજબનું મહાસંમેલન બોલાવીએ, આપણે અહીંથી હરિદ્વાર સુધી જતા હોઈએ છીએ, ક્યારેક તો છે ઓરિસ્સા જગન્નાથ દર્શન કરવા જતા હોઈએ, એમ આપણે ખેડૂત મહાકુંભ જેવું અમદાવાદની આજુબાજુમાં ક્યાંક સરકારને ફી પાડી દેવું કરવું હોય તો તમારાથી કેટલા પોતાના ખર્ચે ભાડા ખર્ચે આ કરવાની જરૂર છે। આપણે ગામના આગેવાનો, ખેડૂતો, માલધારીઓ, પશુપાલકો, ખેતમજૂર ભાગ્ય હોય, ગામમાં ગમે એટલું બોલીએ પણ એક દી ભેગા થઈ તાકાત નહીં બતાવીએ ત્યાં સુધી સરકારને ઝાડા નહીં જાય। સરકારને ઝાડા કરે વાણી હે, વાણી પ્રમાણે હાલે હે। વાણી ઉગે સંશક્તિ કામ હશે, સંગઠન હશે તો તમને ન્યાય મળશે, તો ન્યાય નહીં મળે। આપણે જો એક વિચાર કરીએ છીએ, કાઠિયાવાડનું એક મોટું સંમેલન કૌશિકભાઈ, આપણે કાઠિયાવાડમાં એક મોટી સભા કદાચ આપણે રાજકોટ ચોટીલાની વચ્ચે કરવાનું વિચારીએ છીએ। રાજકોટ અને ચોટીલાની વચ્ચે ક્યાંક હોય ને બધી બાજુથી ભોગીવાળી, આપણે અહીંથી હાકોટો કરીએ, અહીંથી અવાજ કરીએ, સિંહ ગર્જના કરીએ અને ગાંધીનગરની સરકારને ભેં પડી જવી જોઈએ। આ 35,000 બધું પણ તમારે આવવું પડે બધા અત્યારે નહીં, આજ નહીં, પેલા મને એટલી ખબર પડે સરપંચ આજ નહીં, આ તો યાત્રા તો માવઠું થયું, માવઠું આપણને પૂછીને થાય નહીં, માવઠું થયું એટલે દુઃખમાં ભાગ માટે નીકળ્યા, હક માંગવા નીકળ્યા। આપણે સભા કરવી છે, હવે તો પતી જશે 15 દી પછી કઈ કોઈ વાવણી નથી આવવાની, કોઈ લણણી નથી આવવાની। એટલે આપણે આ વાવેતર અને લણણી બે પતે અને વચ્ચે થોડો ટાઈમ મળે એવા ટાઈમે રાખીએ તો ખેડૂત તૈયાર જ છે। 15 દી પછી વાવેતર હોય કે 15 દી પછી હા એક એવું છે, તો એમાં ફરજિયાત ખોટું ખાતર અને 1000 રૂપિયા એવો નિયમ નથી, બધાને આપે છે। તમે વિડિયો ઉતારી મોકલો તો મને મોકલજો, ફરજિયાત દે ને વિડિયો મને મોકલજો, તમે ખાલી વિડિયો ઉતારી લ્યો, કોઈ ફરજિયાત દેવા વાળો આપતા નથી, જવાબ કોઈ દેતા નથી। આપ્યું જ નથી કોઈ કાંઈ સમાજ છે, આ સમાજ છે પણ રોડને કાંઠે જે ભાજપ કેમ નથી દેતા? એટલા માટે નથી દેતા, અહીંના તમારો ઉમેદવાર તમારી બીક નથી, આ લોકો ભેગા થઈને મને પાડી દેશે એવી બીક હોય તો તમારો ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી અને સરકાર તમને ગાંઠે તો તમને સાંભળે। તમે બીક બતાવો ને, 10,000 નું સંમેલન પાડી દઈશું બાપના બોલે તો દોડતા આવશે।
સંગઠન વિના ક્યાંય ન્યાય નથી મળવાનો. તમે શક્તિ બતાવો. થઈ ગયું કાલ લેવાનો હોય. ખેડૂતોનું દેણું માફ કરો. માફ કરો. ખેડૂતોનું દેવું માફ કરો. ખેડૂતોનું દેવું માફ કરો. ખેડૂતોનું દેવું માફ કરો. કિસાન એકતા. અમારા અહેવાલ લઈ આપનો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.